કૃષ્ણ, કેમ છો બધા? સ્વાગત છે એક નવા વ્લોગમાં. વાયકા કેટલા વાયકા? 5:30. હા, 5:15, 5:30 થાય. રામ રામ. હા, નાટક તૈયાર જવાનું નમનભાઈ મળવા. હા, ધીરે થઈ ધીરે ગયું બધું કમ્પ્લીટ તૈયાર થાય. હો હું તો થઈ ગઈ, મારું માથું વરાને પડી તા ગાડીમાં ગાડીમાં વરાવી લેવો ને. હા, મેં તઈ કરું. આ તા કયું ની વાત કરે ભગવાન બે વાત તો કાટ લાગે. બધું કરે હે ચોખ્ખું. ચોખ્ખું કા બધું ભરે હે ભાઈ હાટું. ભાઈને છે ને હવે રોટલો ખાવાનો મેં જાવું ને તો લઈ ખાવજો અહીંયા બેસીને બપોરા કરી તે હાથે રોટલા બનાવ્યું હવે તૈયાર થવા. હા, બરાબર ને ધીરે ધીરે તૈયાર થવું. અને ભાઈ હાટું બધું પેક થઈ ગયું, જીજુ લઈ જવાનું છે. ઘડકો આપણે નીકળી જાય કવડું બધું. પછી તૈયાર આવે નાસ્તો. હા, આમાં બધું નાસ્તો ને થાળી જે હતી એ હે. અને આમાં ભતવાર બેન મારી બૂટ બોલે છે કે પગ આમ રાખો ને હું પહેરાવી દઉં. એ હું પહેરી લઈ લા. બાપુને બુટ્ટુ ભેગી મોજા જોઈ બૂટું મત બોલે માર ના જોઈ ભાઈને. પછી હાલે. હા, પાણી મારતા હોય એમાં કઈ મોજા તો પહેરી. હે બુટ્ટુ કેવી મસ્ત બધેમાં ઓપી જાય જી પહેરો એમ બધેમાં. બૂટું ની તો એક જ જોડ હોય ને તો લગુડા વાળી બબ્બે હા, હોય તો ખરી. દાદા ઉઠી ગયા. હવે હેડા આપણે નીકળી બધા તૈયાર થઈ ગયા. પ્રભુમાં માથું ઓરાવવાનું રહ્યું. ગાડી મોરાવા નતો પણ વાટા ઓરાવે. ચાલો રસ્તે બેન નું માથું ઓરાવાય. ને ગાડીમાં જ ઓરાવવાની તો એમ નથી કર્યું બેન પણ આનું છે ને કામ જ ખૂટતું નથી ઓલું. વાર લાગી ને એમાં હાલો તો અહીંયા ઓરાવી દો. આ છે ને અમે ત્રણ જ જાય છે. બાપુ નથી આવતા, માય નથી આવતા. આપણે ગાડી હોસ્ટેલે પૂગી ગયા. રમે જો. રમતા બધા. હા, ભાઈ ની હજી લગભગ વડા દેખાતા હતા એટલે આપણે અહીંથી મળીને જાવું પણ મળી આમને કેવી પાછી બીજી સ્કૂલ કીધી ભાઈ જીએમ ને જીએમ પટેલ આમ આ ટોલગેટ મારે ત્યાં જાવ. હા, ત્યાં બધી છોકરીની છે પીટી ટીચર એરિયા. થોડતો આવી જઈએ નાનકડી ભાઈ, થોડતો આવી પ્રાર્થના બોલાતી હતી હવે હે ને ભાઈ આમાં દેખી તો ગયો હે ને ધ્યાનતા પડી ગયું હે. શું છે ભાઈ, મજામાં ને? તો ભાઈ પ્રાર્થના બોલતા હતા કા ભાઈ રામ રામ તો કહી દે. આ ભાઈ ને રમ સીડી ચડીને થાકી રહી. હું ભાઈ તારો ખાટલો કઈ ગયો ભાઈ? બીજા પંખા નીચે નાસ્તો બાસ્તો કરા કે રે હું નાસ્તો લાડવા ખવાઈ ગયા. બધા છોકરાને ભાવતા ખાવા દેજે બધાને તમે તો બધા ભેગા ખાજો. હવે છે ને સાહેબ આગળ 15-20 મિનિટ વાળી મીટિંગ છે એની ચર્ચા કરશું. પછી ભાઈને શું કરે લઈ જવા ગ્રાઉન્ડમાં આપણે જે છોડ લઈ જવા ભાઈ મારે રણજીત સાગર જાઉં એટલે લઈ જવા દઈએ તો બહાર જવાનું હે ભાઈ જવાનું. ત્રિપેડા હું ભાઈ આવવાના હતા ને બે દિવસ તેથી લેવા ગયા હતા. 4 ને 5 હતા ને તેથી. હા, આપણે લેવા 5 4 5 હાલો આપણે
હાલ ભાઈ પછી લેતા બહાર લઈ જવા દે ને તો આપણે રણજીત સાગર જઈને ખાવું ત્યાં. હાલ હાલ બેટા. આપણને એ છે ને અંદર ક્યાં પૂછવા બહાર લઈ જવા દે કે ના લઈ જવા દે. અને વાળ ને કપવા છે થોડું ઘણું. અને હું ને મજા અહીંયા બેઠા ઊભા. અમે વાઈટ જોઈને બેસીએ થોડીક વાર. વાલી મીટિંગ થઈ ગઈ છે અને હોશિયાર છે બધામાં. પીટીએમ હા ઈ તમે તમારી પાસે અમે વાલી મીટિંગ કરી. ટીચર મીટિંગ. હા ઈ દી હોય પીટીએમ ઈ તમે પીટીએમ કહેતા અમે વાલી મીટિંગ. ટીચર હે ને મનતની હેન્ડ રાઇટિંગ કહેવાય મનત ના ટીચર પલક ના નહીં એને એડવાન બોલાઈ ગઈ. હા ભૂલાઈ ગઈ મનતના ટીચર હેન્ડ રાઇટિંગ મેં ટૂંકમાં વખાણ કર્યા હેન્ડ રાઇટિંગ બહુ સારું છે બધેથી હરો હે અને આમે હોશિયાર છે. આમ તો હોશિયાર વાંહે હોશિયાર હતો અને અહીંયા હોશિયાર હે. બીજો નંબર આવે કે ભાઈ. અને પેલા હાવ શરૂઆતમાં આવ્યું ને રિઝલ્ટ એના કરતા બીજી વાર વધી હા ગયું. પહેલી વાર પેલું ટેસ્ટ આવ્યું હતું ને પાછળમાં નથી. એમાં 83% આવ્યા હતા. પાછું આવ્યું એમાં 85 ઉપર આવ્યા હતા. એટલે વધતો જાય છે આગળ. 80 ઉપર તો હે જ 80 85 90 એમ પૂગવાનું છે હવે. હમણાં પાછી 6 માસિક પરીક્ષા આવે છે પછી વેકેશન પડી હે. હાલો હવે છે ને અમારે જવું છે જામનગર. એને કંઈક લેવાનું છે. વાળ બાળ કેતો તો કાપવાની જરૂર નથી ભાઈ. જામનગર મસ્તી જાઉં ભાઈ ધ્રોલ જાઉં ધ્રોલ જામનગર ક્યાં રણજીત સાગર રણજીત સાગર બપોર જાવું. કારણે ને બહુ અસલ હોય હો. અટાણ કરતા બપોર પછી આવતું આવતું રહેવાનું છે. કેટલા વાગે 2 કલાકનું જ કહ્યું સાહેબ. એ તો હાલે 2 કલાક. હા પણ 2 કલાક. હાલો હવે જોઈએ આગળ જાય ક્યાં જાય. હવે હે ને અટાણે આવ્યા હા રણજીત સાગર ડેમે. ઓલફા આવ્યા ને અહીંયા તે દીનું ભાઈને મનમાં હતું હા અહીંયા આવું ભાઈ કેતો તો અહીંયાથી આ પાર્ક ભાઈ બેન ગઈ હતી ઓલે ફેરે બેન ને તાર માં ને. હા એ ખુલ્લું જ છે બસ. ડેમ જોઈ આવી હાલો પેલા. આટલો વરસાદ હતો એને ટિકિટ વાવણા છે હા. ના. પાણીનો ભરેલો તો વાં જાય જોઈ ઉપર હે પાછળ આપણે આવી ને ફોટા માણસ પાડી હગ્યો ને હા વાં કાઢ્યો હોય ને જતા ગયા. ભાઈ આવ્યા હે બાર માથે અને આ તમે જોવો હો એ રણજીત સાગર ડેમ. તેથી એટલું નતું ભર્યું તેથી એટલું નતું ભર્યું. ટિકિટ વાવણા છે અને હે ને વધારે પૂરતું અહીંયા બપોર પછી જ હોય માણસ. હા અટાણે બહુ જાજુ હે નહીં કઈ બધું આ જે ખાવા પીવાનું હોય નાસ્તાનું ને બધું બંધ હે. બપોર પછી ટૂંકમાં ચાલુ હોય. મન્નતભાઈ ને બેસેલા અહીંયા આવવું હતું નહીં ભાઈ જોયું ને કેવું હે. હજી તો અંદર જવાનું બાકી છે ગાર્ડન. હા વાં પાર્ક છે. છાટા ચાલુ થઈ ગયા હે. જો રેસ હાલે હે. ધીરે 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 એટલે હર્યો ભાઈ ને ના પૂગે જતા ગયો એ. હાલો છાટા ચાલુ થઈ ગયા ને હવામાન વરસાદી જ છે. હેલો ઘડી કોઈ ગાડી બેહ્યો આવું લાગતું હતું. હા હાલો બાકી ખાવા પીવાનું આ છે ને માંથી ભેરો લઈ આવ્યા હતા. ભાઈએ કહ્યું હતું ને ઈ હા આપણું દેશી સવારમાં અહીંયા ઓરો બનાવ્યો રોટલા. હાર બનાવેલી હતી તાજી હા કઈ ભાઈ કે ઓરો અને રોટલો લેતા આવજો કે એ ખાવું છે. દહીં ઓરો રોટલો ને હા. બધું દેશી દેશી હે જ ખાવાનું. હા. અમને એવા રોગ થઈ લે અમે કાયમ ખાઈ ખાઈ લો હાલો હવે હે ને પાર્ક ખુલ્લો હોય ને તો પાર્કમાં જાય અહીંયા જોઈ હું ખાઈ પણ પાર્કમાં છે ને છાટા આવતી તો કેમ જઈ જાય તો ઘડીક વાર ગાડી બેસી. હા પાર્ક ખુલ્લો જ છે પછી જાય હવે પાર્કમાં એમાં બેસી ત્યાં ટૂંકમાં ક્યાંય આમ હે ને છપરી જેવું અહીંયા તો આમાં તો માથે છાટા પડે. વરલા તો જબ્બર જબ્બર હે અહીંયા બધા જતા ખાવા પીવાનું બધું ભેરું લઈ આવ્યા. હમણાં કોઈ છાપરું હોય ને અહીંયા જાય. હા હા બાકી જો ખા ને બધું ઘેરથી જ લીધેલું હતું. અહીંયા જ છે મને અહીંયા હે પ્લેન બેન તો ઓલે ફેર આવી હતી જોઈ ગઈ હતી
પડો નહીં નો પડો નહીં બની જા પાયલટ ને જવા દે ઉડા સીટ જ નથી તો એ શું હે ખાલી પડ્યું અહીંયા અચ્છા હા સીટ નથી ભાઈ આપણે તો એમને ઉડાડ દઈ સીટની શું જરૂર છે ઇન્જિન વગર હાલે બાકી મસ્ત ગાર્ડન છે આમ બધી વસ્તુ છે છોકરાઓને રમવાનું વડાઓને ટાઈમ પાસ થાય વેતે વેતે આવે છાપરા છે ત્યાં બેહીને કોઈ નાસ્તો કરવો હોય કે છે એવું જ ને પ્રી વેડિંગ જેવું જ જતા હજી અહીંયા પાછળ આવે આગળ જાઉં આપણે અહીંયા ઝાડવા આડા હે કાઢિયાનો સીન બહુ મસ્તીનો આવે છે અહીંથી જો કાઢિયાનો નજારો આપણે રણજીત સાગરનો છલતું હે છલતું હોય ને તો હોય મસ્ત લાગે હા એ હેઠળથી આવે હે હા એ થોડું થોડું આવે જો ચલો થોડો હેડો દેખાય ને એ થોડું થોડું આવે આમણું થોડું થોડું આવે હે હા હા અહીંયાથી નીકળી જાય કેમણું ગયું પાણી તો હે બધે એમ છાટા આવ્યા ને એનું પાણી આવ્યું આપણે હે ને કાયમ વાડીએ બપોરા કરીને આજ જામનગરમાં એ જ ફિલિંગ લેવાની છે વાડી બપોરા જે ભાઈ ને હે એ તો લઈ આવી અહીંયાથી તો થાય બેન વાત છે ને બધું લઈ આવ્યા હતા ઓરો દહીં ને છા ને આથણા ને પછી ભેળ ને એ તમારથી અહીંથી લઈ આવ્યા આગળ સ્પેશિયલ ભાઈની ફરમાઈશ હતી કે ઓરો રોટલો લેતા આવજો એ કે હાલો હવે અમે એના ભેરા બપોરા કરી લઈએ વાડી જેવા બપોરા હે ને આજે અમે કર્યા મજા આવી ને ભાઈ ઓરો રોટલો ખાવાની હે મેં હે ને હાથમાં ઓલી રાખડી હોય ને એ તૂટી ગઈ હતી કે રાખડી લેતા આવે રાખડી હતી ફેર નહીં ને આજ પાછી બાંધ દે તમારી બંધ ને બંધ બડબંદ બડ રાજા તને સૌને 65 દિવસના આશીર્વાદ ઘર બાપા ને બોલે એમ બોલવાનું હોય હા લાવો 10 રૂપિયા દક્ષિણા ચાલો એ બધો ડૂચો ઉહેડીને આમ નાખી દઈએ ડસ્ટબિનમાં ભાઈ ને વાળે કપાઈ ગયા હે ટક્કો કરને કે ટક્કો ના ભાઈ બાપુ ના પાડે ભાઈ કાપ નહીં કે હા આટલા બધા કઈ વડા હતા નહીં પણ તો એની કાપી નાખે કે કાપી નાખવા હા પાછો વેકેશન માં કેવું તમારે કઈ બેન કેવું એ કહી દે હવે કે લેવું ભાઈ કે નિશાળે જ આવે નિશાળે જામનગર માં નથી જવું પણ અહીંયા રસ્તામાં જ આપણે વાળ કપાઈ ગયા નકર જામનગર જવું તો જવું તો જો હોય ને કા સમજો તો ઓલ ફરે તો પણ ઉઈડા નતા આજ ફર્યો તો ગરમી હોય ને ગરમી થાય બાકી હું ઉઈડા આજ ફરે નથી ફટાકે કાપ દીધા ને ભાઈ નામ બેહાડ્યા કા કઈ રાખા સાફ વચમાં ઊભા ફ્રૂટ સલાડ પીવા આજે ચપ્પલ વિના ખાઈ દે બેનને ચંપલ હે ને તૂટી ગયા હે ભાઈ મેરા ને તૂટી હા ભાઈ પહેરીને ટ્રાય કરતો બેન કે દેખાડતા કે તા ચંપલ કેવા હે ભાઈ પહેરન બે છોટા તોડ લેવા હાલો હવે પીવાનું હે ફ્રૂટ સલાડ મારે બદામ શેક બદામ શેક પીધું તમે પીધું માછલી નીંદા ઓલા આવે ને કેવું નાનું ફાલુદા તકમોરિયા હોય અને ભાઈ ના માછલી નીંદાની હોય માએ બેન ના બેને પૂછ બાપ બોલું હું એ તો માછલી નીંદા આવડાવડે તારા તો ભાઈએ કહી દીધું તકમોરિયા હે ભાઈ તે હું પીધું તકમોરિયા તકમોરિયા
હાલો હવે જાઓ હાલો હવે સ્કૂલે જાય છોકરાની બાપુ ને અક્ષર ગોતવા રમે હે ગાડીમાં અક્ષર ગોતે અને ભાઈ હા હું દેખું હું હામ જ એન બાપુ મને જડી ગઈ એવડા અક્ષરે ઓકે એનું કહ્યું તું મારે એક વાર તો કેવું હતું વડા અક્ષર છે લખલ હે કે દોરલ નીચે હે ને નીચે છતરી આપણી ગાડી કે છાપલ નાખે ટ્રેન બોલ ભાઈ તો છીએ ભાઈ ના કને હતી કેમણે ભાઈ તમે બેનભાઈ રમજો તાર બાપુ ગાડી આખો દેજો ના બાપ એડું નથી આજ મને હરણાઈ ગોતવાની હે તો દાડો ગતો દે મને જડી ગયો બેન ને જડવાનું જ નથી બોલ ભાઈ શરત મારી આપણે બે બેન મારવી શરત કેટલા યાર એ જડવાનું જ નથી તને ના જારો જારો તો કરો પર બારું થોડું કહી દેવાય હાથમાં નથી પણ મારા દોરલ હે કે હા દોરલ એક ના વજન બે બબ્બે એટલી બબ્બે કેમ આમ હે હેણા કે ભી ખબર ન પડશે ઓલી જડી જાય પલક મહેનત કર જડી જાય મહેનત કર જેડી ને પેલા હવે તો નિશાળો આવું છે હવે નહીં જડે જેડી બેન નિશાળ માં કઈ હું કોને ગોતી મને ઝાડમાં ગોતી દે હું આ ઝાડવું નહીં દીધી જે વાયર્યું જે રહ્યું ખૂણામાં ઝાડવું ઈ નથી ને આપણી ગાડીમાં એક જ છે ના બીજું છે બાકી આ તમને જ મેં કહ્યું તું આ તો તાર માં કહ્યું નકે હું ચડે બે પાંદડા હે ને ખાટી બે હાથ આમ રાખ્યા પણ ઈ મારે કેવું હલવું પડ્યું હતું મારે શું કેવું પડ્યું હતું ખબર હે મેં તાર બાપુ આડે હાથ રાખ્યા હા લઈ લે આ વરણ દેખાય હે ને હેણાયું બે મને તે મસ્ત કહ્યું પડો નજર પડી ગઈ ગાડીમાં અંતાક્ષરી નહીં પણ ઓલું શું કહેવાય રમતા પૂગી ગયો નિશાળે હું રમતા હતા ભાઈ ગોતવે કઈ નાઇટ ડ્રેસ વાળી લેતી જાવી કે ડ્રેસ નહીં હા એ ઓલી ચડો ટી શર્ટ હે ને ઈ પહેર્યો હવે એમ કે અરે ભાઈ અહીંથી હવા આવે એ વાગ્યા હવા તન હા અહીંથી હાઈવે સીધો દેખાય આ એન મામો છે ને વડોદરા આવતો હતો એ ભેરા અમાર ભેગો મળી લીધો મન્નત ને રંજીત સાગર ગયા હતા પાણી આવતું થોડું આવતું ના એ નહોતા ખાલી એને જોવા જવું હતું બાય બાય અટાણે છે ને જામનગર સમર્પણે ઊભા હાય એમાં હું મુનો અહીંયા સ્કૂલે ઉતરી ગયો હતો ગાડી ભાઈબંધ લઈને છે ને જામનગર આવતો રહ્યો હતો પાછો જામનગર એને આમ બાયપાસ થી થઈ પાછા સમર્પણે મૂકવા આવ્યા હતા એને આગળ ઉતાર્યો એને જામનગરમાં કામ છે અને અમે હવે નીકળી સીધા ઘેર વાગ્યા 4:30 છે લગભગ 6:30 જેવું તો ઘેર પૂછીને થઈ જાય 7 વાગી જાય 2 કલાક તો પાકી એટલે હવે હે ને વેલેરા ઘેર નીકળી બેન હોઈ જવું હતી કે માં તમે આગળ હોઈ જાવ તો હું અહીં બેન લાગી હોઈ જાય હવે નીંદર આવે હે હા લીલી થઈડી હતી ને ટાટ પડે તો એસી કર દઈ બાદ જામનગર થી નીકળી ને આવ્યા હે નાંગેડી ને નાંગેડી હે ને
મારો એક મિત્ર છે ભાઈબંધ, આપણે દેશી ભાષામાં કહીએ અમારો ભાઈબંધ, મારો ભાઈબંધ છે. અને અમે છે ને સ્કૂલમાં ભેરા ભણતા. આ હોટે સ્કૂલ હતી ને ટૂંકમાં હાઈસ્કૂલમાં 8, 9 ને 10 3 ધોરણ ભેરા ભણ્યા હતા. અને એને છે તબેલો. અને જો એ છે ને ભેહ દોય છે ભાઈ, એનું નામ છે કનો. આપણે મેળામાં આવે વરસનો, વિદ્યામાં આપણે છે જ. અને એને ચેનલ છે, એને છોકરો છે ને બનાવતો હોય, મારે વારે વ્લોગ બનાવે છે. શું ચેનલનું નામ શું છે? કનાભાઈ ચાવડા. અને કનાભાઈ ચાવડા દોય ભે જો ભણવામાં ધ્યાન દીધું હોત ને તો આ આચર ન તાણવા પડત મારે ને તારે. હે તો પછી ઈ તો આને તો એક ના પૂગે. ઈ વાત સાચી તારી. આમાં ટાઈમ સવારે 2 કલાક, સાંજે 2 કલાક, ઈ ટાઈમ દેવો પડે. નોકરી ના પૂગે આને ભાઈ. કેટલા દવા દે તણ? 26 દવા દે, 26 ભેહું ની ગાયું. ઓહો, બધા હિંતે રાખે ને બધા જીવ. 8-9 વેણા ઉપર છે. વેણે 6 મહિના થઈ ગયા છે. આને આ ડોલ 15 લીટર ની છે. હે ક્યાં ભણવા જતા ને ક્યાં ભેહું દોઈ જતા. રામ 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 ભાઈ, મજામાં? મજામાં હો. તો બસ તો તમે ભાઈ આ બધો એનો તબેલો. આની ગમ બધું ગાયું બાંધી છે. ઉમરી ગાયું છે પણ આમને અહીંયા થોડીક અહીંયા બાંધી. પછી વાં બાંધો ઉમાં અંદર હા, એમાં દિવસ ના એમાં વહી જાય. તડકો ન હોય તો એમાં. હે અટાણીમાં થોડાક માં ભૂકો ભર્યો છે ચોમાસા. અમાર વારે બકાલો તો આયા ફરી એમ કરી લે ભાઈ. એ બરાબર ખેડૂત તો ઈ જ હોય ને. અહીંયા સવારમાંથી ઉઠીને બકાલું લેવા જાવું પડે. એ હા આપણ ભાઈબંધ ને ત્યાંથી તો આપણે હાલતા થઈ ગયા. અહીંયા હે ને ખાલી ચા પીધો એટલી વાર જ ખોટી. ત્યાં ખેતીનું ખેણ હતું, જે મૂકવા આવે ને મન્નત ને કે મળવા આવે ને ચા પીવા બે નાંગેડી જ રહીએ. એટલે તમે વિડીયો જોયો તપેલાનો બધો ના સ્કૂલ ના ભાઈબંધ છે બે. અંબારે પૂગી આવ્યા અને હવે આપણે પેસકીને પાણીપુરી આ ખાવાની, પછી ફાલુદો ને બદામ શેક ને એવું કંઈક પીવાનું. એમાં મમ્મી ને હું વાત કરે. અમારે અહીંયા આવે એટલે અહીં પાણીપુરી ખાવાની થાય જ એક વાર તા અમે વાતું કરીએ એકલા. ખાવાની હોય ને